હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે તમારું કાયદાની સફળ યુટ્યુબ ચેનલમાં। ફ્રેન્ડ્સ, તમે જો આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને કાયદાને લગતી કોઈ પણ માહિતી અથવા તો LLBના અભ્યાસક્રમને લગતી કોઈ પણ નવા સબ્જેક્ટ અને તેના પ્રશ્નની ચર્ચા થાય તો તેમના વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે। તો આજે આપણે બેન્કિંગ લો સબ્જેક્ટમાં એક મહત્વપૂર્ણ અને મોસ્ટ IMP ગણી શકાય એવા પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તે પ્રશ્ન છે બેન્કિંગ ઓબેસમેન્ટ સ્કીમ 2006 એટલે કે જેને આપણે ગુજરાતી ભાષામાં કહીશું બેન્કિંગ લોકપાલ યોજના। આ બેન્કિંગ લોકપાલ યોજનાના જવાબ તરીકે આપણે તેના અલગ અલગ મુદ્દાઓથી ચર્ચા અને કઈ રીતે લખી શકાય એનો જવાબ તેની વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે બેન્કિંગ લોકપાલ યોજનાનો પ્રસ્તાવના તરીકે જોઈશું, પછી બેન્કિંગ લોકપાલ યોજના છે તેના મુખ્ય હેતુઓ શું છે તેની ચર્ચા કરીશું। ત્યારબાદ બેન્કિંગ લોકપાલ છે તેની નિમણૂક કઈ રીતે થાય છે ને તેની લાયકાત શું હોય છે તેની ચર્ચા કરીશું। ત્યારબાદ બેન્કિંગ લોકપાલ માટે તેના કાર્યો શું હોય છે ને તેની સત્તા શું હોય છે તેની ચર્ચા કરીશું। ત્યારબાદ આ બેન્કિંગ લોકપાલ માટે જ્યારે ગ્રાહક ફરિયાદ કરે છે તે ફરિયાદ કરતાં પહેલાં શું પૂર્વ શરતો એટલે કે શું વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે તેની ચર્ચા કરીશું। ત્યારબાદ ફરિયાદની કાર્યવાહી કયા પ્રકારની હોય છે એટલે કે ફરિયાદ કર્યા પછી બેન્કિંગ લોકપાલ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેની પણ સંપૂર્ણ ચર્ચા કરીશું। ત્યારબાદ બેન્કિંગ લોકપાલમાં જે મહત્વના 2 સુધારાઓ થયા છે જે 2002 અને 2006માં થયા છે તેની પણ ચર્ચા કરીશું ને અંતે પ્રશ્નોનો જવાબ સમાપન તરીકે કરીને આપણે આ પ્રશ્નને સંપૂર્ણ રીતે સમજીશું। હવે આપણે બેન્કિંગ લોકપાલ યોજનાનો આન્સર લખવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં પ્રસ્તાવના લખીશું। પ્રસ્તાવના તરીકે બેન્કિંગ લોકપાલ યોજનાનો પ્રારંભ 1995માં થયો હતો। બેંક સેવાઓ સંબંધમાં જનતાની જે ફરિયાદો હોય તેને નિવારવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી। આ બેન્કિંગ લોકપાલ યોજના એ 2002માં સુધારો કરાયો, ત્યારબાદ 2006માં બેન્કિંગ લોકપાલ યોજના નવી જ રીતે અમલમાં આવી અને 1 જાન્યુઆરી 2006થી તેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો। આ બેન્કિંગ લોકપાલ યોજના એ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ગણી શકાય એવા ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં પણ અસ્તિત્વમાં આવી છે। તો ફ્રેન્ડ્સ, બીજા મુદ્દા તરીકે હવે આપણે બેન્કિંગ લોકપાલ યોજના છે તેના હેતુઓ તરીકે આપણે જોઈશું કે બેન્કિંગ લોકપાલ યોજનાના મુખ્ય હેતુઓ કયા હોય છે। તો તેનું મુખ્ય હેતુ તરીકે ફરિયાદોનું સમાધાન લાવી ફરિયાદોનો નિકાલ કરવો, બેન્કિંગ સેવાઓનો વિકાસ કરવો એટલે જે બેંકને લગતી સેવાઓ છે તેનો વિકાસ કરવો, ફરિયાદના આધારે દંડ, ખર્ચ અને સજાઓ આપવું એટલે કે કોર્ટ તરીકે આ બેન્કિંગ લોકપાલ યોજના કામ કરે છે એવું આપણે કહી શકીએ। એ ગ્રાહકના અધિકારોનું રક્ષણ કરવું એટલે કે જે ગ્રાહકને મૂળભૂત અધિકારો મળે છે ગ્રાહક તરીકેના તેના અધિકારોનું રક્ષણ કરવાનું અને સામાજિક જવાબદારીનું ભાન કરાવવું એટલે કે કોને સામાજિક જવાબદારીનું ભાન કરાવવું એટલે કે બેંકને। બેંક જ્યારે કોઈ પણ RBIના નિયમોનું ઉલ્લંઘન કરે કાં તો પછી પોતે કંઈક એવી જવાબદારીનું ભાન નહીં રાખે તો સામાજિક જવાબદારી બેંકની જે ગ્રાહક પ્રત્યે હોય છે તેનું ભાન કરાવવાનું। આવા મુખ્ય હેતુઓ એ બેન્કિંગ લોકપાલ યોજનાના ગણી શકીએ છીએ આપણે। હવે આપણે ત્રીજા મુદ્દા તરીકે વાત કરીએ તો બેન્કિંગ લોકપાલ જે હોય છે તેની નિમણૂક અને લાયકાત શું હોય છે। તો તેના માટે જોઈએ તો નિમણૂક એટલે કે બેન્કિંગ લોકપાલની નિમણૂક એ RBI દ્વારા કરવામાં આવે છે। RBI વિશે તમે જાણતા જ હશો કે RBI એ દરેક બેન્કોનું સંચાલન જેના હાથમાં છે તેને આપણે RBI તરીકે ઓળખવામાં આવે છે। RBI એ બેન્કિંગ લોકપાલનું નિમણૂક કરે છે। પછી બેન્કિંગ લોકપાલની સંખ્યા કેટલી હોય છે? સંખ્યા તરીકે બેન્કિંગ લોકપાલ 1 અથવા તો 1થી વધુ પણ હોઈ શકે એટલે કે કોઈ તાલુકામાં, ડિસ્ટ્રિક્ટમાં કાં તો રાજ્ય એ માટે 1 અથવા 1થી વધુ પણ હોઈ શકે। મુદ્દત એટલે કે બેન્કિંગ લોકપાલ તરીકે રહેવાની મુદ્દત કેટલી હોય છે? મુદ્દત તરીકે 3 વર્ષ એમ સ્પેસિફિક 3 વર્ષ સુધી લોકપાલ તરીકે રહી શકાય છે અને ઉંમરની વાત કરીએ તો 65થી ઉપર આ બેન્કિંગ લોકપાલ માટે યોગ્ય ના ગણી શકાય એટલે 65 સુધી લોકપાલ તરીકેની ઉંમર નક્કી કરવામાં આવેલી છે અને પુનઃનિમણૂક પણ કરી શકાય છે જેમાં 2 વર્ષનો સમાવેશ થાય છે। માટે આમ 3 વર્ષ પ્લસ 2 વર્ષ એમ 5 વર્ષ સુધી લોકપાલ તરીકે ફરજ આપી શકાય છે। અને હવે આપણે બેન્કિંગ લોકપાલની લાયકાત
લાયકાત શું હોવી જોઈએ બેન્કિંગ લોકપાલ બનવા માટે? તો તેના માટેની આપણે વાત કરી શકીએ તો તેની કોઈ ચોક્કસ ડિગ્રીનો ઉલ્લેખ આમાં કરવામાં આવતો નથી, પરંતુ તેને કહેવાય કે કાયદાનું જ્ઞાન હોવું જોઈએ, બેન્કિંગ ક્ષેત્રનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે, કેમ કે બેંકને લગતી પ્રશ્નો અને બેંકને લગતા જે કાયદાઓ છે તે જાણકાર હોવો જોઈએ. પછી વહીવટને લગતું જ્ઞાન હોવું જોઈએ, વાણિજ્યને લગતું જ્ઞાન હોવું જોઈએ, અર્થતંત્રને લગતું જ્ઞાન હોવું જોઈએ. આ બધું જ્ઞાન હોય તો બેન્કિંગ લોકપાલ બની શકાય છે. આમ નિમણૂક અને લાયકાતની આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરીશું બેન્કિંગ લોકપાલ છે તો તેના કાર્યો શું છે અને તેની કઈ સત્તા ભોગવશે. તો બેન્કિંગ લોકપાલ એ કાર્યોમાં પહેલાં તો ગ્રાહક તરીકે કોઈ ફરિયાદ કરે છે તો તેને સ્વીકારશે, પછી તેનું સમાધાન કરવાના પ્રયત્ન કરશે. આ બેન્કિંગ લોકપાલનું મુખ્ય કાર્ય આપણે કહી શકીએ. હવે બેન્કિંગ લોકપાલ સત્તા કઈ ભોગવશે? તો સત્તા તરીકે બેન્કિંગ લોકપાલ એક કોર્ટ જેવી સત્તા ભોગવશે. કારણ શું? તો જોઈએ તો જ્યારે ફરિયાદી કરે છે ત્યારે સાંભળશે ફરિયાદને, પછી કાં તો સજા આપશે કાં તો પછી વળતર તરીકે એવોર્ડ જાહેર કરશે. જ્યારે કોઈ ગ્રાહકને બેંક ચેક, બિલ, ડ્રાફ્ટ ચૂકવણી કરવાનો ઇનકાર કરે છે કાં તો પછી નોટ સ્વીકારવાનો ઇનકાર કરે છે, ત્યારે ગ્રાહક એ બેન્કિંગ લોકપાલમાં જાય અને ફરિયાદ કરે છે, ત્યારે બેન્કિંગ લોકપાલ એ બેંકને ફરજ પાડી શકે છે અને આ વ્યાજબી કારણે તેનો યોગ્ય સમાધાન આપશે. ગ્રાહક ફરિયાદ ન સાંભળે એટલે કે બેંક જો ગ્રાહકની ફરિયાદ ન સાંભળે તો તેનો નિકાલ કરવાનું કામ આ બેન્કિંગ લોકપાલના હાથમાં હોય છે. ને આરબીઆઈની સૂચનાનું પાલન ન કરે એટલે કે જ્યારે બેંક અમુકવાર પોતાનું મનમાની કરતી હોય, આરબીઆઈની જે સૂચના અને ગાઈડલાઈન હોય તેનું પાલન ન કરતી હોય, તો પણ આ બેન્કિંગ લોકપાલ એ તેમાં યોગ્ય ચુકાદો આપી અને બેંકને ફરજ પાડવા માટે કહી શકે અને ફરજ પાડી શકે છે. આમ બેન્કિંગ લોકપાલ એ અનેક પ્રકારની કાર્ય અને કોર્ટ જેવી સત્તા ભોગવશે એમ આપણે સમજી શકીએ. હવે આપણે પાંચમા મુદ્દા તરીકે જોઈશું કે ફરિયાદ પૂર્વેની શરતો, એટલે કે જ્યારે બેન્કિંગ લોકપાલમાં ગ્રાહક કોઈ ફરિયાદ કરે છે તો તે ફરિયાદ કરતા પહેલાં કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલાં બેન્કિંગ લોકપાલને ડાયરેક્ટ ફરિયાદ ના કરી દેવાની હોય. કોઈ પણ ગ્રાહકે સૌથી પહેલાં બેંકને રજૂઆત કરવાની હોય છે. બેંકને રજૂઆત કર્યાના 30 દિવસની અંદર જો ગ્રાહકને સંતોષકારક જવાબ ન મળે તો જ પછી એ બેન્કિંગ લોકપાલમાં ફરિયાદ કરી શકે છે. અને બેન્કિંગ લોકપાલમાં 1 વર્ષના સમયગાળા સુધીમાં જ ફરિયાદ કરી શકાય છે. 1 વર્ષથી વધારે સમયગાળો થઈ ગયો તો ગ્રાહક એ બેન્કિંગ લોકપાલમાં ફરિયાદ કરી શકતા નથી. હવે વાત કરીએ તો ફરિયાદ કયા પ્રકારની હોવી જોઈએ? તો જોઈએ તો ફરિયાદ છે ને લેખિત પ્રકારની ગ્રાહકે કરવાની હોય છે. અને ફરિયાદ કરો છે ગ્રાહક તો ફરિયાદ માટે વ્યાજબી કારણ પણ હોવું જોઈએ. ત્યારબાદ ફરિયાદ કરનારે સંપૂર્ણ દસ્તાવેજો સાથે રાખવાના હોય છે અને તેને અરજીમાં જોડવાના હોય છે. અને તેની સાથે જે ખર્ચો બેન્કિંગ લોકપાલ સામે અરજીમાં બિડાણમાં પણ એ દસ્તાવેજો મૂકવાના હોય છે. સાથે જ્યારે ગ્રાહક ફરિયાદ કરે છે ત્યારે પોતાનું નામ, સામે કઈ બેંક સામે ફરિયાદ કરે છે તેનું સરનામું એ પણ અરજીમાં સંપૂર્ણપણે માહિતી હોવી જોઈએ. સાથે ફરિયાદ મુદ્દે બીજી કોઈ કોર્ટ કેસ ના ચાલતો હોવો જોઈએ. જાણે કે કોઈ જગ્યાએ તમારો કોર્ટ કેસ ચાલે છે આ જ મુદ્દાને લઈને અને તમે ફરી પાછા એ ગ્રાહક તરીકે બેન્કિંગ લોકપાલમાં ફરિયાદ કરો છો, એવું કરી શકાય નહીં. માટે કોઈ જગ્યાએ કોર્ટ કેસ ચાલતો ન હોવો જોઈએ. આમ ફરિયાદ કરતી વખતે આ બધી બાબતોનું ગ્રાહક તરીકે ધ્યાન રાખવું પડતું હોય છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જે બેન્કિંગ લોકપાલ યોજના છે તેના 6th મુદ્દા તરીકે જોઈશું તો ફરિયાદની કાર્યવાહી, એટલે કે ગ્રાહક જ્યારે બેન્કિંગ લોકપાલમાં ફરિયાદ કરે છે તો બેન્કિંગ લોકપાલ કયા પ્રકારની કાર્યવાહી કરે છે? તો કાર્યવાહીમાં બેન્કિંગ લોકપાલના 4 પ્રકાર આપણે મુદ્દાઓ પાડી શકીએ છીએ, જેને આપણે પેટા મુદ્દા તરીકે ઓળખાવીશું. પેટા મુદ્દામાં પહેલું છે સમાધાન, એટલે કે જ્યારે કોઈ ગ્રાહક ફરિયાદ કરે છે તો તેનું સમાધાન કરવાના પ્રયત્નો એ બેન્કિંગ લોકપાલ કરે છે. ત્યારબાદ બીજા મુદ્દા તરીકે ભલામણ અને ત્રીજા મુદ્દા તરીકે બેન્કિંગ લોકપાલને જે સત્તાઓ મળી છે તેના આધારે કાર્યવાહી કરે છે. અને ચોથા મુદ્દા તરીકે એટલે કે અંતે જે બેન્કિંગ લોકપાલ એ ફેસલો આપે છે. તો આ ચારેય મુદ્દાને આપણે વિગતવાર સમજીશું. કાર્યવાહી તરીકે સૌપ્રથમ તો બેન્કિંગ લોકપાલ એ સમાધાન કરવાના પ્રયત્ન કરે છે. સમાધાન તરીકે એટલે કે જ્યારે ફરિયાદી એ ફરિયાદ કરે છે તો ફરિયાદી અને બેંક વચ્ચે પહેલો પ્રયત્ન લોકપાલનો એ સમાધાન કરાવવાનો જ હોય છે. જો સમાધાન 1 મહિના સુધીમાં સમાધાન ન થાય તો પછી ભલામણ કરે છે. ભલામણ એટલે કે એવો વચગાળાનો રસ્તો શોધે છે જે બંનેને સ્વીકાર્ય હોય. જો બેંક અને ફરિયાદી બંનેને સ્વીકાર્ય ન હોય
તો પછી એની કાર્યવાહી થશે, અને જો સ્વીકાર્ય હશે તો 14 દિવસની અંદર લેખિત સ્વરૂપમાં સ્વીકારવાની બાહેધરી બંને તરફથી માંગે છે. આપણે આગળ જોયું તેમ જ્યારે બેન્કિંગ લોકપાલ પાસે કોઈ ફરિયાદ આવે છે, એ ફરિયાદમાં તે બીજા મુદ્દા તરીકે ફરિયાદી અને બેંક બંનેને ભલામણ મોકલે છે અને વચગાળાનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જો વચગાળાનો રસ્તો બહાર આવતો નથી અને કોઈ એનું નિવારણ થતું નથી, તો ત્યારબાદ શું કાર્યવાહી કરી શકે લોકપાલ? તો તેની વાત કરીએ તો કાર્યવાહીમાં સૌથી પહેલાં તો બંનેનો સ્વીકાર ન થાય, બંને વચ્ચે સમાધાન ન થાય, એટલે કે તો બંનેને પહેલાં તો નોટિસ મોકલાવે બેન્કિંગ લોકપાલ, અને બધા પુરાવા જે એકત્રિત કરેલા છે તેના આધારે બંનેને સાંભળે અને ત્યારબાદ કાર્યવાહી તરીકેના જે સત્તા રહેલી છે બેન્કિંગ લોકપાલ પાસે તેના દ્વારા કાર્યવાહી કરે અને અંતે ચોથા મુદ્દા તરીકે ફેસલો આપે, એટલે કે બંને પક્ષોને ફેસલો લેખિતમાં મોકલાવશે અને તે ફેસલામાં વળતરની રકમ હશે તો 20 લાખની મર્યાદામાં, એટલે કે 20 લાખની અંદર હોય તો જ એ રકમની આપવાના વળતર તરીકે સૂચન કરી શકે છે, અને 15 દિવસમાં ફેસલો કરી ફરિયાદનું નિવારણ લાવવા માટે કહે છે. ને જો આ બંને પક્ષો દ્વારા 15 દિવસમાં ફરિયાદનું નિવારણ લાવવામાં નથી આવતું તો આ લોકપાલની ઉપર, એટલે કે જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે લોકપાલની જે મુદ્દત અને જે શું કહેવાય એની નિમણૂક એ આરબીઆઈ કરે છે, તો આરબીઆઈને આગળ જાણ કરશે આ ફેસલાનું નિરાકરણ નથી આવતું તો. આ પ્રકારે બેન્કિંગ લોકપાલ એ ફરિયાદની કાર્યવાહી આ 4 પ્રકારે કરે છે, જેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી. હવે આપણે 7મા મુદ્દા તરીકે વાત કરીએ તો જે બેન્કિંગ લોકપાલ યોજના છે તેમાં મહત્વપૂર્ણ જે સુધારાઓ થયા તેની ચર્ચા કરીએ. તો મહત્વપૂર્ણ 2 સુધારાઓ બેન્કિંગ લોકપાલ યોજનામાં થયા, જેમાં પહેલો છે 2002નો સુધારો અને બીજો છે 2006નો સુધારો. તો હવે આપણે બંને સુધારાઓને વિગતવાર જોઈએ તો 2002નો સુધારો એ 14/6/2002ના રોજ થયો. આ સુધારામાં મહત્વપૂર્ણ બાબતનો ઉલ્લેખ એ કરવામાં આવ્યો કે જ્યારે કોઈ પણ બેંકની શાખા અને બેંક વચ્ચે કાં તો પછી કોઈ 2 બેંકો વચ્ચે વિવાદ થાય તો તે વિવાદને લઈને નિવારણ માટેના મુદ્દાઓનો સમાવેશ આ 2002ના સુધારામાં કરવામાં આવ્યો અને તેમાં 3 પદ્ધતિ સમાધાનની મૂકવામાં આવી. તેમાં પહેલું છે સમાધાન, બીજું છે મધ્યસ્થી અને ત્રીજું છે લવાદી. સમાધાન એટલે કે જે લોકપાલ છે તેના દ્વારા સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે બેંક અને શાખા બેંક વચ્ચે. બીજું છે મધ્યસ્થી, એટલે કે જે બેંકનો પ્રતિનિધિ હશે અને બીજી બેંકનો પ્રતિનિધિ હશે, કાં તો શાખાનો પ્રતિનિધિ હશે કાં તો પછી બીજી બેંકનો પ્રતિનિધિ હશે, તેના દ્વારા મધ્યસ્થી કોઈક ત્રીજાને લઈને મધ્યસ્થી તરીકે સમાધાન કરવામાં આવશે અને તકરારનું નિવારણ કરવામાં આવશે. અને ત્રીજું છે લવાદી, એટલે કે એક બેંકનો પ્રતિનિધિ બીજી બેંકનો, એક બેંકનો કાં તો બીજી શાખાનો, એમ 2 પ્રતિનિધિ ત્રીજો કોઈક બહારના વ્યક્તિ તરીકે લોકપાલ સાંભળશે અને લવાદી તરીકે સમાધાન અને તકરારનું નિવારણ કરવાનો પ્રયત્ન કરશે. આ મહત્વપૂર્ણ 2002નો સુધારાની આપણે ચર્ચા કરી. હવે પછી 2006ના સુધારાની ચર્ચા કરીશું. હવે આપણે બેન્કિંગ લોકપાલના બીજા એવા મહત્વપૂર્ણ સુધારાની વાત કરીશું. તો બીજો મહત્વપૂર્ણ સુધારો એ 2006માં થયો, જે 1 જાન્યુઆરી 2006ના દિવસે થયો, જે બેન્કિંગ લોકપાલ યોજના અમલમાં નવેસરથી આવી એ પ્રમાણે પણ આપણે આ સુધારાને ગણી શકીએ છીએ. આ સુધારામાં ઘણી બધી એવી નવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો, જેમ કે જાહેર જનતાના દુઃખ, પીડા, વ્યથા જાણવા માટે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક ખાસ અધિકારીની નિમણૂક પણ આ બેન્કિંગ લોકપાલ યોજના દ્વારા કરવામાં આવી. અને આ બેન્કિંગ લોકપાલ યોજનાનો 2006નો મહત્વનો સુધારામાં જે અત્યારે ડિજિટલ ક્રેડિટ કાર્ડ, ચાર્જ, ટેક્સ જેવી સેવાઓ છે તેના માટેની ફરિયાદનું નિવારણ કરવા માટેનો પણ સુધારો કરવામાં આવ્યો. સાથે સાથે જ્યારે કોઈ પણ બેંકની સેવામાં અયોગ્યતા જણાય, એટલે કે સમય મર્યાદા મુજબ બેંક ચાલુ કે બંધ ન થતી હોય, કાં તો પછી સમયસર એ બેંકના કર્મચારીઓ બેંક પર હાજર ના રહેતા હોય અને કર્મચારીઓ દ્વારા સારો વ્યવહાર ગ્રાહક સાથે ન કરવામાં આવે તો પણ ફરિયાદ કરી શકાય, એવી દરેક બાબતોનો સમાવેશ એટલે કે મહત્વપૂર્ણ ગણી શકાય એવો સુધારો 2006માં થયો અને ત્યારથી આ મહત્વપૂર્ણ સુધારો લાગુ પડ્યો છે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે બેન્કિંગ લોકપાલ યોજનાના અંત ભાગમાં પહોંચી ગયા છે. તો બેન્કિંગ લોકપાલ યોજનાના સમાપનમાં આપણે લખવાનું છે કે આમ જ્યારે ગ્રાહક હોય અને બેંક વચ્ચે કોઈક સેવાની બાબત હોય કાં તો પછી ચારિત્ર્યની બાબત હોય તેના લઈને વિવાદ થાય છે ત્યારે બેન્કિંગ લોકપાલ એ નિરાકરણ લાવે છે
અને બેન્કિંગ લોકપાલનું મુખ્ય ઉદ્દેશ્ય જ એ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું કાં તો પછી અધિકારોનું રક્ષણ કરવાનું છે. એ પ્રમાણે આપણે સમાપન તરીકે લખવાનું છે. હવે પછી જ્યારે પણ LLB ને અભ્યાસક્રમમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હશે તેની ચર્ચા આપણી યુટ્યુબ ચેનલ પર હંમેશા થતી રહેશે. તો હજુ સુધી તમારે જો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જેવો નવો વિડીયો આવે તેની નોટિફિકેશન તમને મળી શકે. Like and subscribe.